અમદાવાદના કલા જગતમાં એક નવો અધ્યાય ઉમેરતા શહેરના પ્રતિષ્ઠિત કલા કેન્દ્ર ખાતે ફોલ્ડ પ્લે શીર્ષક હેઠળ એક વિશિષ્ટ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી આર્ટ ગેલેરીમાં ફોલ્ડ પ્લે પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દેશભરના નામાંકિત કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે। આ પ્રદર્શનનો મુખ્ય વિષય ઓરિગામી અને વિવિધ ભૌમિતિક આકારોને કાગળના માધ્યમથી જીવંત કરવાનું છે। પ્રદર્શનના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં કલા રસિકો, સ્થાપત્યના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને સર્જકોની કલ્પના શક્તિને બિરદાવી હતી। આ આયોજન દ્વારા કલાકારોએ કાગળને માત્ર લખવાના સાધન તરીકે નહીં, પરંતુ એક શક્તિશાળી માધ્યમ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે। આ પ્રદર્શનના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે પ્રત્યેક કૃતિ પાછળ જટિલ ગાણિતિક ગણતરીઓ અને ધીરજપૂર્વકની મહેનત રહેલી છે। કલાકારોએ ત્રિપરિમાણીય આકારો બનાવવા માટે કાગળના વળાંક અને ગળીઓનો જે રીતે ઉપયોગ કર્યો છે તે આધુનિક ડિઝાઇનિંગ ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલે છે। પ્રદર્શને ક્યુરેટર જણાવ્યું હતું કે કલા ક્ષેત્રે પરંપરાગત શૈલીઓથી હટાઈને પ્રયોગાત્મક અભિગમ અપનાવવાના ભાગરૂપે આ સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્રદર્શનમાં મુકાયેલી કલાકૃતિઓ પ્રકાશ અને પડછાયાના સંતુલન દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહી છે, જે કલાની ગૂઢ ગરિમાને અભિવ્યક્ત કરે છે। એટલે અહીંયા જે એક્ઝિબિશન છે એ બે ટાઈપના એક્ઝિબિશન છે। એક છે મેટલ શીટ મેટલ, જે અત્યારે વધારે પડતું જે ફર્નિચર બને છે માર્કેટમાં એ શીટ મેટલનું હોય છે। તો છોકરાઓએ બધા અલગ અલગ આઈડિયા કન્સેપ્ટ બનાવ્યા છે કે શીટ મેટલ વાપરીને શું નવા ફર્નિચર આપણે બનાવી શકાય અને કઈ રીતે એનો ઉપયોગ સારી રીતે થઈ શકે। અને આ જે બીજું એક્ઝિબિશન છે એ બધા કોલેપ્સિબલ છે કે જ્યારે જોઈએ તો વપરાશમાં આવે અને ન જોઈએ તો તમે એક બાજુ દિવાલ સાઈડમાં ઊભા કરી શકો। છોકરાઓએ જે શીટ મેટલ ફર્નિચર છે એ ખૂબ જ સરસ રીતે બનાવ્યું છે, લેઝર કટિંગ કરી અને બેન્ડિંગ કરી અને બનાવવામાં આવ્યું છે, જેમાં વેલ્ડિંગનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી, નટ એન્ડ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એ રીતની ડિઝાઇન કરી છે અને સામાન્ય રીતે ઘરમાં વપરાશમાં આવે એવી વસ્તુ બનાવવામાં આવી છે।